સાથે પીડિતોના વકીલ અસમ વોરા સાહેબ છે. વોરા સાહેબ, શું કહેશો ચુકાદાને આપ કઈ દ્રષ્ટિએ લો છો? ચુકાદો જે છે એ પીડિતોએ જે 14 વર્ષ જે સંઘર્ષ ખેલ્યો છે એ સંઘર્ષનું સુખદ પરિણામ છે અને 24 માણસોને સજા કરાવી શક્યા છે પીડિતો, એ મોટી વાત છે. જી, પરિવારોનો પણ આક્ષેપ છે કે આ જે ચુકાદો છે તેનાથી સંતુષ્ટ નથી, તે વિશે આપનું શું કહેવું છે? પરિવારો જે છે એ વિક્ટીમ્સ છે. હું એક લોયર છું અને રાયોટિંગ કેસોમાં કેવી રીતે એવિડન્સ મૂકવા બધી અમને ખબર છે. એ કદાચ આનાથી અગર પીડિતો સંતુષ્ટ નહીં હોય તો એમના માટે અમે આગળ પણ અપીલ કરીશું. 36 આરોપીને જે નિર્દોષ છોડવામાં આવ્યા છે તેના માટે આપની કામગીરી શું હશે આગામી સમયમાં? જ્યાં સુધી જજમેન્ટ ના આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી નક્કી નથી શકે. એટલે જજમેન્ટ આવશે પછી ડિસાઇડ કરીશું. અને જે 24 આરોપી જે છે જેમને દોષિત ઠેરવવામાં આવે છે તેને લઈને આપ શું કહેશો? 24 આદમીઓમાં એક અતુલ વૈદને બી કોર્ટે દોષિત માન્યો છે. એ અમારી એમને એમ થાય કે આવા બધા માણસોને કોર્ટ દોષિત ઠરાવી શકે છે. એટલે અને બીજા જે માણસો છે 11 માણસો જેમને 302 માની છે એ લોકોને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થવાની છે. તો એ બહુ નાની વાત નથી, એ સારી વસ્તુ છે. તો હતા અસમ વોરા સાહેબ કે જેમણે જણાવ્યું તે મુજબ કે જે આજે કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તે ચુકાદાથી ખૂબ જ તે પોતે સંતુષ્ટ છે અને જે બાકીના જે આરોપી જે છે જે નિર્દોષ જાહેર છે તેમના માટે આગામી સમયમાં તે કામગીરી પણ કરશે. કેમેરા પર્સન મનીષ વર્મા સાથે હિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ.